કઈ આટો મારવા કીધું કે નહીં આટો મારવા આવશો તાર બા મારો ફોન હમણાં બગડી ગયો બે બેન તાર બાની કહેતા હા મને શું કહેતા ઈ કે મારી પાતળે શું કરે દાડી જાય તે દાહા કરે દાડી ન જાતી તું દાડીએ હું જાય આમાં નવરી રહો એક ડોહીને ઉપાડો ને આ ઢક મરી ગયો કોણ આ ભાગતો ના હું છો પાએ બેઠા ઈ નહીં ભાગતો ભાઈ એમને જ્યાં ના બેઠા હોય ને ભૂગળો આમ નાખ કુંડીમાં અરે આમ લઈ જાઓ આમાં તાર ડોહો શું કરે જોઈએ જાતો ઘરે જાય શું કરે જાતો પણ જે કરતા આપણે શું કામ બસ જરીક જાને કરી ગયા બાયું ને વાતુમાં તરત પાકી જાય જા વાહ વાહ આવે બેન તાર દેર થઈ ના ના તો એ આમ ઘણું તમારું છોકરા જેવો છે બે હા આયા શું કરે અમે ભેગો રે હે હા હું ભગવાન ભાઈ લે આય ભાઈ મંગા આય બે હે ભાઈ હા તમને કઈ ખબર છે ના ભાઈ બોલ ને હું તું ઓલી આપણી બજારમાં ઓલી બીતુડીનો વ્યવહાર છે ને હા એ 2 મહિના થયા વાત રોળાય હો એનું કાંઈક આડું રે ને બતાવી દે ને એ ગોહો ભાઈ એવું છે હમ તો તે એમાં અટકું ચા ઠેકાણે એટલું કોઈક આપણી જેવો કોઈક મોટો પડે મસાલે તો થઈ જાય એમ છે પણ હવે એને દેવાની તો એને ફૂઈને ઓલે દેવાની વાત હતી હવે એ ના એની ફૂઈને ઓલા ના પડે હા અને એ બીટુડી ના પડે એ કે મારે ફૂઈને ઓલા જવું ને કે પણ આમ તો હગામાં હગું થાય તો સારું ન કહેવાય સારું કહેવાય આપણે ઘણું કહીએ પણ છોકરા માનવા જઈએ ને ભાઈ હા અત્યારે પાછો ઈ જમાનો આવી ગયો હા તો બીજે ચા ઠેકાણે વાત હાલે બીજે આમ કાંઈક ગઢડા કાંઈક કરતા હા એ તો ગઢડા હોય ગઢુલા હોય જે હોય હા. બરોબર તો હવે મને કાંઈ વાતની ખબર ને મારે તો શું કેવું પણ તમે વાત કીધી એટલે કદાચ આપણે પણ આપણે શું છે મોટા રહ્યા ને એટલે આપણે એનું આ કરાવી નખાયા 2 મહિનાથી વાત રોળાયા ખોટી પણ એને બાપા એને કઈ મને કઈ વાત ન કરી નકર તો આપણે કઈ ઘટ દે જ દે એ મારા ભાભીને ખબર ન પડે ને ત્યાં તું આડાવાળું કંઈક કરતો ગોઠવા હોય એનું ઈ વાત ભંગાભાઈ તારી કેવી હાશી હો હાલો ને કે ગોઠવીશું હાલો ને બીજું શું તો હવે નકર મારા ભાભી છે ને ભાઈ ખાદવણીનો ડોડવો ઈ તો છે જ તે પણ હવે આપણે એને ખબર હોગી ને ક્યાંક વાત કરશું ગોઠવીશું બરોબર ને કઈ કરી જાઓ હો ભાઈ ભગવાનભાઈ એ બીતુડીના બાપાએ મને મળ્યા હતા અને એને કીધું હું કે મંગાભાઈ છોડીને કાંઈક એવું સારું હોય તો ધ્યાન દીજો ને કે એ આજ મને બોલી અહીંયા ચડી ગયો મેં કીધું ભગવાનને વાત કરતો હતો હું ઈ તો ભાઈ મોરે ક્યાં તો છે જ તે આપણે ગોઠવી નાખીએ એમાં શું હા આપણા સંબંધની માં છે એમ હા હા તો લાકડે માકડું બેસાડી ગયો ભલામણ આથી થઈ જાય ને એમાં શું ભલામણ તો હું હવે જાઉં ને ભાઈ હા એ દીકરીને રાજીપો હોય ને આપણે એને પૂછીએ ને ઓલું ગોઠવાય તો આપણે ગોઠવી નાખીએ એમાં શું હા. અને ભાઈ હગાય તો એમાં શું છે કોઈક આગળ હાલે તો જ થાય હા આમાં કાંઈક તો કોઈકને હવડાવવું પડે હા એ તો છે જ ને ચાલ પોચે ન થાય કાંઈ પહોંચે ન થાય તો હું જાઉં હો ભાઈ એ હા સારું ભલે હો ભાઈ વાતું કરતા પણ હવે શું છે કોણ ખબર હવે મંગાભાઈ તો વી ગયા ડોહો એકલો લાઈ મનતા કોઈની ઘર બિહારવાની વાત હતી દાડિયા ફેરે કરો કાંઈ નહીં બેઠો હો ને એ તો મેં ભાડ્યા મંગો ભાઈ આવ્યો હતો એને કીધું બે પણ વીયો ગયો આ ઈ ઉકળે હું વાહેંદુ નાખવા આવ્યો તો મેં સાંભળ્યું હતું ઘર બિહારવી કોઈની ઘર બિહારવી એ ભાઈ એક હગાઈ ની વાત હતી મંગા ભાઈ મને વાત કરી કેટલું ઘડ્યું બિહાર્યું કેમ એમ નહીં કેટલું ઘડ્યું તેમ બિહાર્યું કેટલું ઘડ્યું બે ભાઈ કાંઈક વાતો કરતા ને ઘર બિહાર્યું હું પણ તું ઘડ કરે મને આમાં કઈ ટપો ના પડતો તારી વાતમાં ઘર એટલે કેટલાકના તમે વ્યવહાર કરાવ્યા એને ઘર કહેવાય કેટલાકના વ્યવહાર કરાવ્યા એ બોલ તો 8-9 ના કરાવ્યો કેમ 10 ન કરાવવાનું હવે કેમ એમાં તને શું વાંધો તમને ક્યાંય 9 માં જ મળ્યો બાધા ન કે આ માયા ગળ્યા ન બાધા ન કે આપણે ઘેર આવ્યા ન ભલે જહ નો મળ્યો કેનું હરખું આલ્યું ભલે જહ નો મળ્યો કોના તૂટી ગયા કે લે ઈ તો હું જ રિક્ષા ને કડે ધડે એટલે ન તૂટતા બાકી ન કરાય હરીવાલા કરો ઈ તું કડે ધડે છો ને એટલે ત્યાં ભાઈડાનું હાલે હો પાછું તે હું તમને એમ જ કહું કે હવે 10 મું નથી કરવું પણ એમાં પણ થાય તો એમાં તારે વાંધો હું કોના વ્યવહારની વાત છે ઈ પેલા કયો લે ઈ તારે બધી પડપૂછ નું કામ શું છે
બાયુની જાત છે ઈ. એટલું તો પૂછીએ ને કે કોના વ્યવહારની મને વાત તો કરો માંડી. કોકનું સારું થતું હોય ને તો થાવા દેવાય. પણ હું નથી ન પડતી કંઈક નામ તો પડો. આમ જો અહીંયા આય. હા હું આપણી પાછલી શેરીમાં ઓલી ખજૂરી બેન ન રહેતા એની ઓલી થોડી બીતુડી ના બીતુડી. હા 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 એના હગાઈની વાત કરી છે એના બાપાએ મંગાભાઈને અને છોડીને તે એના ફૂઈને ઓલે દેવાની હતી ને તે છોડીનો વિચાર નથી ત્યાં હા મંગાભાઈને કીધું કે તે ધ્યાનમાં હોય તો કહેવાય કે તમારા હગા હાઈમાં કંઈક હોય તો કહે. મેં કીધું મુરચ્યા તો ઘણા છે અને ગોઠવાતું હોય તો એમાં આપણે શું વાંધો. બીતુડીનું આજે ની ને કાલે ની. પણ એમાં કોકનું ઘર બંધાયમાં તને વાંધો હું. કોકનું બંધાય ને ઈ હાલે, બીતુડીનું નહીં. લે પણ આમ દો વ્યવહારમાં કોક આગળ હાલે ને તો થાય. આપણા બેનો સંબંધ છો તારે કોઈ નહીં આગળ આવેલું હોય. હા એ હાલ્યું હું ઓલા શું નામ આપણે મમરાભાઈ ને છે ને મરી ગયા ને આડો યારું ન ઉતરો ગધેડા ડોકે હીરો બાંધ્યો. વાહ વાહ આ હીરો વાહ. અને બીતુડી ની વાહ વાહ કે ના ના પણ બીતુડી આજે ની કાલે બીતુડી ખબર છે તમને કેટલે ઠેકાણે એના માગા પાસા આવ્યા ઈ. ના ભાઈ એવી કઈ મને ખબર તો નથી. પછી ક્યાંક બેહો ને બાપા ભારે કરી તે મી તો હવે કોઈ છે નહીં. પણ તો હું ઉછી થઈને ચારે મેર જોવા. અહીંયા આવું વરા હા બીતુડી તમને કઈ બીજી ખબર છે? ના ભાઈ કેમ તો પછી એટલી વાતમાં સમજી જાવ ને. એવું છે તો હું કહેતી હોય બરોબર છે, આદમી કરતા બાઈને વધુ ખબર હોય એટલી વાતમાં સમજી જાવ. સારું છું તો તે મને વહેલા કીધું. આમ તો તું અહીંયા ધ્યાન તો રાખા મારું હો. અને તો કેમ આપણે નહીં પડવાનું થતું યાર. નહીં બિલકુલ. અને હું કહું બોલ તેમ કહેતા હતા કે આજનું આપણે બાનું દેવું તો સૈણા ભાગ્યા હા પછી ઘઉં ભાગ્યા તો બાકી જો બધું બજારમાં એ વૈસે એવો હોય કે અને ડુંગળી તે એ વૈસે એવો બાજરી કઈ વેસવા જ નથી તો ખાવા રાખવી એ તો તો રાખવી જો ને ખાવું હું. તો મને હારનું તેમ કહેતા એનું શું કર્યું પૈસા હા હાર લે કેમ ઓલી ખાતર બેન લોન ઉપાડી હતી એ લોન ભરી એક હપ્તો આવી ગયો એ હપ્તો ભર્યો. શાનો આપતો વીમાનો. કેમ કોનો વીમો તારો તારો લે મારો વીમો શાનો લે ઓળખાર તું કેતી તમારા વીમા ભરો ને અમારા નહીં તો તારો ભરી દીધો મેં. તે તમે મારો એવો વીમો કઢાવ્યો વીમો હોય ને હા તો સારું પડે. આ તારો પગ ભાંગતો રહી ગયો નોખો પડી ગયો હોત ને હા હે તો 7 લાખ રૂપિયા મળવાના હતા. હે અને તો એલા તો હારો ડોહો હારો છે હો. પણ તારો પગ ભાંગ ક્યાં પણ અને તું ખવડાવતી જ નહીં. કેટલું હવાનો માખણનો લોંદો ખાઈ જાય પણ મારે તમે આ શું કરો? ડોહન બે બેઠા હું આયે બેહો ને પાડો છૂટી ગયો ધાવી ગયો. લ્યો આજે ડેરીમાં વાંધો માઇન વાતની મજા આવે ને તો આ પાડા છોડે વચમાં. પણ એમાં હું કરું? ઓલા દનિયા વાળા બાંગુ નાખે કે દૂધ નથી વધારતા અમે ક્યાં વધારું તને ફરકાઈ નોન કઈક મંદરું વાળતા બધા હોય એમાં હું કરું? આ તો ધાવીને પાછો માટા મારતો ને તરફ એ લ્યો પાડો ધાવી ગયો. સાઈન ખાવા દીધો છે ના ના મારી કરતા તારું વધારે માને તું પૂછ. હાજે દૂધ નહોતું વધ્યું તે બટા તને સાસ દીધી તે તેને ધવરાઈ દીધો હાસુ કેજો ને ના, ના. તો જા બાંધ દે જા નકર આગળીએ બેઠા હોય ને ડોહન ડોહી વગા બેગી ક્યાં નહીં ને આવે જા આમ જો અહીંયા તો આ તારી ડોહી હોય ને તારી એવી વાત ન કરે સાનું મોનું મૂંગા મોઢે બાંધી દેવાય. એમ સાંભળવું પડ્યું ને હા જા એ સારું. તારે હારું નવા સડા કરાવવાના છે. તો થારું આપણે ઓલા મંડળ હાલે ને મંડળ તે મંડળના પૈસા તમારા ને એ મંડળ કોનું છે એ છૂટું થાય ત્યારે પૈસા આવે છે આપણે કરાવી નાખશું ને. એ મારી બાના નામે છે એને પૈસા દઈ દેવાના છે જો આમ મારા તો એ હપ્તા હું ભરું તારી બાને 1 રૂપિયો દેવાનો ન એ થતો. ઉજરી પાછી છોડી દીધી લ્યો આ મકનભાઈ શું કરો આ બેઠા છો ને બે ભાઈ બે કેમ થોડું કામ હતું. બોલો ને શું હતું ઓલી થોડાક પૈસા હારું આવ્યા હતા. આયા હું ખાયણું છે પૈસા ખાયણું છે વાડે આવો તો તું હા થી રે ને હાથી જાય થી રે ત્યાં તરત આમ 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 કર્યું
એને બિચારાને જરૂર હોય ને તો કોકને ટેકો કરવો પડે આપણે. કરો કરો. એક કામ કરીને મખણભાઈ કેટલા જોતા હતા? 5000 જોવે ખાલી. આમ જો હા ભાઈ 10 દઈ ગયો. દો ને જોતા ભાઈ ઓલા દૂધનો પગાર આવ્યો દે ને 5000 એને બિચારાનું કામ થઈ જાય ને. ઓલો ઢગલા ને કર્યું સોણો લેવાનો છે ઠીકડા દઈને પ્યારે બેસારો એને તો કઈ નહીં એટલી લેવાનું. બધી ફૂલ ફટાકડી થઈને હું લે ફરે તારા ડોન લઈ જાય ને. આ તો મારા પ્રતાપે ફૂલ ફટાકડી થઈને ફરું ન્યા નકર ન્યા તમારે કોઈને નથી આવડે એટલી વાહ બધી. વાહ વાહ આ તો ગાડા છે કૂતરું થોડું જાય કે બહાર તો બધું હું જ ખાઉં. આ તો મારા બાપ ને ઘરેલી છે ને મને કરિયાવરમાં દીધેલ પ્યારું ઈ તો હું આવી તી હારું છે. આમ તો જોતો ખરી હોય તો આમ તો આઈ જાય લેબલે ન ઉછેડ્યા એને ઉખાણ એવા નવા પહેરીને ફરા ગાય કોકને જાનમાં ન જી હોય. નેવરા બેઠા કે મોકો છે સકો મારવા દોડ્યા આવે પૈસા લ્યો ને પૈસા લ્યો અહીંયા સબ ખાનું છે દઈ ગયો. બે ને મખણભાઈ બે ને કેમ ઊભો તું ભાઈ બે ને? આ તમે બેઠા પછી હું કહું મારે થોડુંક દવાખાનાનું કામ છે ને એટલે જોવે છે. આમ જો સાંભળા હું આ? આને બિચારા દવાખાનાનું કામ છે તે ભઈ દેવા જોઈએ આપણે. હોય તો માગવા આવે નકર બિચારા આપણે એની ઘોડે હોય તો કોણ માગવા આવે? એ હા ગુડો દે ગુડો કેટલા છે? 5000 છે એને કેજો પેલાના 3 છે હે મખણભાઈ લઈ ગયા છો તમે? મારી પાસેલી આથી આયે તારીખ આયે લઈ જાય તું લઈ લેજે. એને કેજો હા કીધું 8000 છે ને દઈ જાય. હા વાંધો નહીં. રેડી ને ભાઈ? રેડી મારું કામ થઈ જશે. હા સારું હો એ આવજો હો ભાઈ. હા દઈ ગયા. આ બેઠા છો ને ના ધૂણી તું આયા કેમ નીકળ્યો? હું આમ થી જો વાડી જો એટલે આમ પર આમ કેડો છે આમ કેડો છે મરી જા મર ન કે એક મેકીને હુંડલો શેડા કાઢી દઈ તો બીજી વાર નીકળ્યો તો આજ નથી નીકળી જવા આવી આજા રાત આવે કેટલાક છે આવાના આવા અહીંયા વાડીઓમાં કેડા કાઢે વાડીઓમાં આમ ગયો હો ને આમ ગયો હો જે જ્યાં જાય ને એટલે બધા અહીંયા તો હાલે એ હાલે હારા પ્રતાપ ભાણાના. તું કાંઈ સમજણ પડી તને? નહીં મને પડશે નહીં. નહીં પડે તને હો. જે આવ્યું દાનેશ્વરી આવ્યું ને કે દેને બસારાને દેને બસારાને દઈ ગયો. અને ઓલી આપણી ભગરી ભેંસને ઘરાક આવ્યા હતા ને શું કીધું? એને કિંમત થોડીક વધારે પડી. તે ઈ તો છે ને કિંમત પૂરી લે નકર બાકી મારી ભગરી ભેંસ છે ને દૂધના પૈસા જો મજાના કેવા આવે ને કેવા તમે બધાને ઓલપણે વ્યવહારમાં રહી શકો બરોબર. આ તો તું હાર કરતી જ મેં કીધું દાબી દો. હાર તો કરાવી જ દેવો પડશે તમારે. હતા એટલે હું ખાલી થઈ જાઉં છું તો હાર નહીં કરાવી જો તમે આખરે હાર કરાવી દે. એ વેચી નાખી થાય. ના ઓલા દાદા હાલો ને તું જાને બાંધ જાને હે તું જા બાંધ તમે નહીં આવો? નહીં તું જા આપ દે. તો હું કાંઈ